વચ્ચે એક એક્સિડન્ટ થઈ ગયો. સો હાય હેલો એવરીવન, હું છું ઉર્વી પ્રજાપતિ. ઉર્વેન ચેતન ડેલી વ્લોગ્સમાં તમારા બધાનું સ્વાગત છે. આજે બહુ જ બધા દિવસ પછી હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું, કારણ કે બધાને ખબર છે કે નવરાત્રી ચાલુ હતી અને નવરાત્રીમાં અમારે છોકરીનું રેન્ટ પર ને બધું હોય એટલે મને થોડો ટાઈમ ઓછો મળે વ્લોગિંગનો, એટલે હું બહુ બધા દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યું. અને અમે શોપ પર આવી ગયા છીએ. શોપ પર આવીને મેં કચરો વાળી દીધો. કચરો વાળીને હવે નિધિબેન પોતું કરી રહ્યા છે. અને બસ હવે મારા નેલના કસ્ટમર આવ્યા છે, તો હું પહેલાં નેલ કરીશ. આજના દિવસમાં શું શું કરીએ આપણે જોતા જઈએ. કસ્ટમર આવ્યા તો આજે બહુ દિવસ પછી તમને ચેતન સાહેબના દર્શન કરાવું. ચેતન શું કરતા હતા? વ્લોગ જોવે. હા, અમારા બિક્કી પાલનપુરી ભાઈનો વ્લોગ બિક્કી પાલનપુરી જોતા હોય તો કમેન્ટ કરી દેજો. કોણ કોણ આનો વ્લોગ જોવે કહેજો. ચેતન તો રેગ્યુલર જોવે. અને નિધિબેન અમે બેસી ગયા. અમારા કસ્ટમર ગયા, નેલ્સ કરી દીધા. હવે અમારે કેડ માટે જવું, તો બસ થોડી વારમાં રેડી થઈને જઈએ. પેમેન્ટ આવે પછી જઈએ. પેમેન્ટ આવી જાય એટલે અમે નીકળીએ. અને ચેતન એમનો વ્લોગ કન્ટિન્યુ કરે, પણ ચેતન વ્લોગ જોવાનું જ રાખે. જો વ્લોગ કેમ નહીં આવતા ખબર છે? ચેતન એડિટિંગ નહીં કરતા ને એટલે ટાઈમ નહીં હોતો આપણા જોડે. ઓ તો જો વ્લોગ શૂટ કરવાનું કામ હવે મારું એ અને એડિટિંગનું ચેતનનું, એટલે અમે હવે જેમ બને એમ કે રેગ્યુલર પોસ્ટ કરીએ એવો ટ્રાય કરીશું. શૂટ તો થઈ જાય, મેન એડિટિંગ હજુ એક બ્લોગ અપલોડ કરવાનું બાકી છે. જો તમે કહેતા હોય તો અમે અપલોડ કરી દઈશું. એ છે કે અમે નવરાત્રીમાં શૂટિંગ ચાલુ હતું ને ત્યારનો વ્લોગ અમે શોપ ઉપર શૂટિંગ કર્યું હતું, અપલોડ નહીં કર્યો. યસ. ચેતન ભૂખ લાગી બકા. ટિફિન નહીં આજ તો કો ખાવા તો લઈ છું. આ જો નિધિ પણ લાવી. નિધિ નહીં ખાય એનું. એક માંથી 3 જણા ખાઓ. ના ભાઈ, મારે ખીચડી નહીં ખાવી છે. તને બહારનું ના ખવાય રોજ રોજ. ખવાય ના ખવાય. અરે આપણું દરવાજાનું પૂછવાનું મારા બજારનું ગમે પહેલા જવું ટબ લાવવાનું. તો ચલો અમે હવે ક્યાં જઈએ કે નક્કી નહીં, ડિસ્કસ કરીએ પછી તમને કહીએ. ચાલો. મેડમજી હવે તૈયાર થઈ ગયા છે હેડ માટે. થવું છું હજી. આમ દેખ તો. સ્ટ્રીપનિંગ કરવાની જરૂર છે ને. ઓહો ઓહો. એ સ્ટ્રીપનિંગ નિધિ શું વેણે? મારા માટે ઇયરિંગ્સ હોતા એમ. સ્ટ્રીપનિંગ તો કરવાની ચલો જરૂર હવે અમે ક્યાં જવાનું આપણે? છે. સીએમ જ્વેલર્સ. ત્યાં જઈને અમે તમને બતાવીએ બરાબર અમે કઈ રીતના એડ કરીએ. અને એડ શૂટ કરવા મારે વડગામથી એક ભાઈ આવવાના છે. શું નામ? સંદીપભાઈ. તો ચલો એમને પણ અમે મળાવશું. કઈ બરાબર ને? આ યેલો સારી લાગશે. આમ બતાવ, મને આમ બતાવ, આમ ફરીને બતાવ. which one is better? આ હારી લાગશે. પહેરીને જોઈએ. આ સારી લાગે, રાઉન્ડ વાળી. ચલો જોઈએ. કઈ આ? એક આયે હે ચેતન. કઈ? ના, આ તો ટીકડા જેવી લાગે. ચલો તો મળીએ આપણે સીએમ માં. બરાબર. એના પહેલા નાસ્તો કરવાનો કર્ણાવતીમાં. નાસ્તા વગર છે તો એનર્જી ના આવે બોલવાની. ચલો તો આપણે મફતનું ખાવા મળે તો ખાઈ લેવો. હા વાંધો નહીં. વાંધો નહીં. હવે દેશી ભાષામાં બોલું હું. આપણને નહીં ફાવતી, શુદ્ધ ગુજરાતી નહીં ફાવતી આપણને. આપણે દેશી મને બોલશું. શુદ્ધ જ ગમે. હા, ઓકે. ચલો આપણે શું નાસ્તો કરીએ એ પણ બતાવીશું. બરાબર ને? પૂરી શું ખવડાવે આપણને? નિધિ તો ખીચડી લઈને આવીએ. બરાબર ને? ઓકે ચાલો. તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છે. ચેતન મને બોલ બોલ કરે આખો દિવસ. બરાબર. ચશ્મા કીધું બોક્સ આવ્યું છે. ચશ્મા પડે તો બોક્સ મૂકવાના ને એનું ખુલ્લો મૂકે. પણ હું ઘેર છું એટલે પહેલી જો બસ અમે લોકો નીકળી ગયા. નાસ્તો કરી ફટોફટ એડ માટે જઈએ. બહુ જ લેટ થઈ ગઈ. 12 વાગે કીધું તું, હાલ વાગી ગયા 1:30. ચલો કન્ટિન્યુ. તો અમે સીએમ માં આવી ગયા છીએ અને અમને મળી ગયા ઇરફાનભાઈ. આપણે ઇરફાનભાઈ વડગામથી આપણે પહેલા સંદીપભાઈ અને અશરફભાઈ લીધા હતા, અમને નહીં લીધા. ચા નતા આયા એમ ને? ચલો તો આવી ગયા ને. સંદીપભાઈ આવે એટલે એમના જોડે જઈએ. તમારે કામ ના તો હેડો જોડે. ચલો. તો અમે લોકો સીએમ એડ માટે આવી ગયા છીએ. સીએમ માં તો અમે એડ કરવા જતા હતા પણ હજુ થોડી વાર થયું હતું, એટલા માટે અમે કર્ણાવતીમાં અત્યારે નાસ્તો કરવા આવ્યા છીએ. ચેતન હવે શું મંગાવે જોઈએ આપણે, બોલો.
ગાર્લિક બ્રેડ છે પણ અહીંયા ના આવું ના મુકાય. બોલો. આલુ મટર ચીઝ તારા તો સેન્ડવિચ જ ને. સેન્ડવિચ બી ખાવું હોય, ચટણી પૂરી, સેવ પૂરી, ફ્રેન્ચ ફ્રાઈઝ, મેગી. ખાય પણ તો ચલો શું મંગાવીએ ચેતન શું ડિસાઈડ કરે આપણે જોઈએ. તો અમારે વડાપાઉં ને દાબેલી આવી ગઈ. ચેતન હવે ખાશે. તને ખાવી ખાઈશ જ ને. ચાલ તને ખાવી કોલ્ડ ડ્રિંક લેવાની હે કઈ લાવોગે તમારે પીવી? બે વચ્ચે એક લાવીએ. તો ચેતન અમે કોલ્ડ ડ્રિંક લઈ લે પછી અમે ખાઈ લઈએ. એમને કોઈ ફ્રેન્ડ મળી ગયા. સેન્ડવિચ આવી ગઈ ચેતનની. ચેતન બહુ ખાવકુડા હે. મારા માટે નહીં લાવ્યો. મસ્ત સેન્ડવિચ આવી ગઈ. હવે અમે લોકો ખાઈ લઈએ, ખુશી લઈએ. મેડમ ઠૂસી રહ્યા હવે હાથ ધોઈ. કેવું લાગ્યું? કેવું લાગ્યું? ચેતનના દોસ્તાર પણ એટલે બધા ખાવાનું. કારીગર બતાવી દઉં તમે. ચડી દેસાઈ પેમેન્ટ બાકી છે. તો અત્યારે અમે લોકો સીએમમાં આવી ગયા છીએ અમારે એડ કરવા માટે. અમારી સ્ક્રિપ્ટ અને સંદીપભાઈ શૂટ કરે. તો કંઈ નહીં, હવે અમે અમારું શૂટ કન્ટિન્યુ કરીએ. ગુરુપુષ્ય નક્ષત્ર વર્ષનો શુભતમ દિવસ કહેવાય છે અને કહેવામાં આવે છે કે આ દિવસે કરેલી ખરીદી આપના શું એ ગુરુપુષ્ય અરેન્જ પ્લે પુષ્ય નક્ષત્ર. ઓકે ગુરુપુષ્ય નક્ષત્ર વર્ષનો શુભ દિવસ. લક્ષ્મીનું પૂજન થાય છે અને એ પૂજનનું પૂર્ણતા આપે છે. અચ્છા. પૂર્ણતા એટલે શું? સંદીપભાઈ સમજાવશે આપણે. હજુ તો એક ક્લિપનું શૂટ થયું છે. બે હજુ બાકી છે. કેટલી વાર થઈ? કલાક જેવો થઈ ગયો. અચ્છા. ખબર નહીં, હા તો ટાઈમ થોડો મારા આગળ પાછળ થઈ ગયો છે. સંદીપભાઈ આમનો બહુ સ્ટ્રગલ હોય. ફાઇનલી ઉર્વી કંઈક લીધું છે ખરીદી કરી. ઉર્વી બતાવજે શું લીધું. ઉર્વી બતાવજે. ઓહો ઓકે. બહુ પૈસા આવી ગયા ઉર્વી જોડે. બસ હવે અમારું આટલું શૂટ પતી ગયું. સંદીપભાઈ સ્ક્રિપ્ટના ફોટા પાડે, આ રવિભાઈ અને ચેતન. હવે અમે જઈએ શોપ પર. બજારનું કામ છે પણ થોડું અમારા ફોનમાં ચાર્જ પતી ગયું તો ફોનને ચાર્જ કરવા છે. तो गाइस मिलते हैं एक नए ब्लॉग के अंदर. ના હવે નેક્સ્ટ શૂટમાં મળીએ. ओके. ઓકે ચલો. સિયા સાથે. હા સિયાના શું? ઓનર ના 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 બીટીએસ. સિયા બીટીએસ સાથે મળીએ. તો ફ્રેન્ડ્સ અમે લોકો હવે મારા બજારમાં કામે થોડીક વસ્તુ લેવા માટે મારી એક્ટિવા લઈને નીકળી ગયા છીએ. બહુ સેપટ આવે નહીં ચેતન? અને ચેતન આજે હેન્ડસમ લાગી રહે. નજર ના લાગે. હું કેવી લાગુ? પેલો કોયલો પડે દેખાય. મસ્ત લાગે. હાલો. અને બ્લોગમાં કયો પાર્ટ વધારે સારો લાગે કમેન્ટ કરજો. અને કોણ કોણ અમારા બ્લોગ્સ જોવે છે કમેન્ટ કરજો, અમને ખબર પડે. આપણે બજારમાં જવા નીકળી ગયા છીએ. તમે અત્યારનું વાતાવરણ જોવો અને થોડો થોડો વરસાદ ચાલુ બી થઈ ગયો. એક બે છાંટા પડ્યા હે. વગર સીઝનનો વરસાદ આવે. ખબર નહીં ઉનાળો ચાલે, શિયાળો ચાલે કે ચોમાસું ચાલે એ નહીં ખબર પડતી. વાતાવરણ જુઓ તમે અત્યારનું. આ દેખો. તો ફ્રેન્ડ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો જુઓ તમે વગર સિઝનનો. હવે અમારે ફટાફટ ક્યાંક ઉભું રહેવું પડશે. એકદમ ઠંડા છાંટા પડે. તો અમે અહીંયા ઊભા રહેતા. હવે વરસાદ રહી ગયો એટલે અમે લોકો હવે જઈએ. જો ઘડી વારમાં તો
બધે. તો એ થોડો થોડો આવે તો છે જ, એકદમ નહીં રહી ગયો, પણ અમે હવે અમારું કામ ફટાફટ પતાવી દઈએ. તો ફ્રેન્ડ્સ, અમારી શોપિંગ પૂરી થઈ ગઈ, અમારી ના ખાલી મારી. તમારે મેં લઈ આવવાનું કીધું તું છે. શું સોનન છે ને? સોનન છે ને તો હાલ બકા મારે તેવડ નહીં. વધારે કમાય ને બ્લોગની ઇન્કમ ચાલુ થાય ને પછી લઈ આલો. આ બધા બ્લોગ જોયું પણ સબસ્ક્રાઇબ કરતા નહીં ને ઇન્કમ નથી આવે. કઈ કેવું બધાને? કોઈ કેવું નહીં હવે, મોનતા જ નહીં ને. સાચી વાત છે. બ્લોગ જોવામાં સબસ્ક્રાઇબ નહીં કરતા, ખાલી સબસ્ક્રાઇબ કરી દેજો. બીજાને તો શું આશા રાખવામાં બહેરું નહીં બનતું મારે. ખોટું. તો અમે લોકો હવે જયંબેની પકોડી ખાવા આવી ગયા છીએ. ચેતનને ખાવીએ. કોણ કોણ જયંબેની પકોડી ખાય કહેજો. પૂર્વીન નહીં ભાવતી. મને તો ભાવે ભાઈ, કેમ ના ભાવે. તો ચલો પકોડી ખાઈ લઈએ, પછી અમારે બહાર જવાનું છે તો હું ઘરે જાઉં અને ચેતન જશે માલણ. માલણ ઓકે. ભાવે નહીં પૂછતા, હા ચાલુ કરી દીધી. ત્યારે તો મને હાલવાની હોય એટલે હવે નહીં મળે. આપણે ડીશ અલગ લાવીએ તો ભેગું નહીં ખાવું. સારી ઓકે, ચલો અમે બી ખાઈ લઈએ. તો અમે હવે લોકો શોપ પર જવા નીકળી ગયા છીએ. અમારો ડ્રાઈવર એક્ટિવા ચલાવે. ડ્રાઈવર થોડું વ્યવસ્થિત ચલાવજો, ઠોકજો મત. તો ચલો કન્ટિન્યુ. તો અમે લોકો હવે શોપ પર જઈએ. વચ્ચે એક એક્સિડન્ટ થઈ ગયો, તો મતલબ અમાર નતો થયો, એક બેન પડી ગયા હતા, તો અમે લોકો ઘરે મૂકવા ગયા હતા એમને. હું અને ચેતન બંને ઘરે મૂકવા ગયા હતા એમને. હવે અમે લોકો જઈએ શોપ પર. અમે મૂકવા ગયા પણ બેનને એવું થયું કે અમે એમને ટક્કર મારી હતી, એમ કે ગાડી અમારી હતી. પછી કીધું ના ના ગાડી અમારી નથી, અમે તો ખાલી મૂકવા આવ્યા તમારે. એટલે કોઈ મૂકવા જવા વાળું હતું નહીં, મતલબ કોઈ કહેતું નતું કે અમે તમને મૂકવા આવીએ, હોસ્પિટલ લઈ જઈએ. તો અમે લોકોએ કીધું કે તમને મૂકવા આવીએ એમ. તો ભાઈ અમે લોકો એમને મૂક્યા અને હવે શોપ પર જઈએ. ચેતન હવે આપણે વિદાય આપી દઈએ ચેતનને. બોલો. ભૂલ કી દુઆએ લેતી જા. પૂરી મને ગિફ્ટ કર્યું. ચેતન નાતા નહીં છે નવા. નાવાનું રાખવાનું તો મારે ગિફ્ટ ના કરવી પડે. લાવો. તો બસ હવે બહુ લેટ થઈ રહ્યું તો હું જાઉં છું ઘરે. અમારે લોકોને બહાર જવાનું છે પ્રસંગમાં એક, તો હું જાઉં. ચેતન તો ગયા ઘરે. જોઉં હવે જો મને બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળશે તો હું કરીશ, બાકી પછી અહીંયા જ આપણે એન્ડ આપી દઈએ. શૂટ કરીશ તો હું ક્લિપ મૂકી દઈશ. કન્ટિન્યુ. તો બસ હું ઘરે આવી ગઈ અને રેડી પણ થઈ ગઈ ને અમારા લોકોને બહાર જવાનું છે એટલે ત્યાં બ્લોગ શૂટ થાય ને એટલે આ બ્લોગનું અત્યારે જ એન્ડ કરું છું. જો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર.